ગુડ મોર્નિંગ. હેલો મિત્રો, આજે કંઈક નવું વસ્તુ તમને બતાવું છું. આજે આવી ગયા છે દીપકભાઈના ખેતરમાં અને એમને નવી ખેતી કરી છે, તરબૂચની ખેતી. મિત્રો તમે જાણીએ તો તમને તરબૂચની ખેતી કઈ રીતે થાય ને એ બધી થોડી ડિટેલમાં, કારણ કે મને બી માહિતી નહીં કઈ રીતે ખેતી થાય છે તરબૂચની. એમને આપણે પૂછીને કંઈક જોઈએ કઈ રીતે ખેતી કરે છે એમ. તો તમને બતાવું કઈ રીતનું છે ખેતર, કઈ રીતની છે ખેતી અને કઈ રીતનું એમને આ બધું સિસ્ટમ કરી છે આમાં ખેતરમાં એ બતાવીએ. આ કદાચ 1 એકર જેવી ખેતર હશે. એમાં આ રીતે ડ્રીપ નીચે ડ્રીપ રાખેલી છે. ડ્રીપ બધામાં બધું આ મલ્ચિંગ કરેલું છે. આ પ્લાસ્ટિક છે ને મિત્રો, એની નીચે ડ્રીપ નાખેલું છે. અને અમુક જગ્યાએ તમને કહું ઉગી બી ગયા છે બધા. એમ પૂયા બી કાઢી દીધા છે. નાના આમ થાય જો આ નીકળી ગયો છે. હા, અને આ કાળી જમીન કાળી છે મિત્રો. તો આ ખેતીમાં આ રીતે સિસ્ટમ બધી કરવી પડે છે. અને રેતી નાખીને રેતીમાં બીજ ઉગાડેલું છે. અને થોડી મહેનત સ્ટાર્ટિંગમાં માંગે, પછી વાંધો નહીં આવતો. પહેલાં સ્ટાર્ટિંગમાં આ ખેતી કરવામાં થોડીક તકલીફ પડે. સ્ટાર્ટિંગમાં બધી આ નાની મહેનત કરવી પડે. આ પ્લાસ્ટિક લગાવવું પડે, પછી ડ્રીપ નીચે નાખવી પડે. ટપક સિંચાઈ પદ્ધતિ કરેલી છે. અને એનું જે બીજ રોપેલા છે એ અલગથી બીજ ઉગાડીને પછી એક રોપવામાં આવે છે મિત્રો. એટલે આ એક ને કંઈક બીજ રોપવામાં આવે. એક પહેલેથી રોપવામાં આવે કે પછી અલગથી બીજ લાવીને અલગ ઉગાડીને પછી રોપવામાં આવે? બીજ જ એક મૂકવાનું આવે. હા, એવું છે એમ ને. એટલે મિત્રો આ એ રીતે છે, કારણ કે આપણને ખેતી વિશે માહિતી બહુ નહીં, પણ તમને ખેતરમાં આવ્યા જોવા માટે એટલે તમને આ થોડી માહિતી આપી દઈએ કે ખેતરમાં આ રીતે તરબૂચનું ઉગાડવામાં આવે છે, પછી એની દેખભાળ કરવામાં આવે છે. આ અમારા દીપકભાઈ ખેતી કરેલી છે. એટલે મિત્રો આ સિસ્ટમ કરેલી છે બધી. કંઈક ઉગે ને બી ઉગે ની એના માટે એક બિયારણ જેવું કરેલું છે મિત્રો. એ તમને બતાવું. આ રીતે બી ઉગેલા તો નહીં હજી, પણ તમને બતાવી દઈએ. તૈયારી જ છે ઉગવાની. એટલે આ રીતે એનું ઉપર રાખીને કરેલું છે. એટલે કોઈ આની ખેતી કરો એટલે પછી આમ ઉગી જાય પછી વાંધો નહીં આવતો. અને આ માટી છે ને ચીકણી માટી છે અને રેતી દ્વારા એનું મસ્તીનું કરેલું છે. કાળી માટી છે, કાળી. તો તમે અમારો આ બ્લોગ છે મિત્રો આજે તો ખેતી લાયક છે, તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર બી કરી નાખજો મિત્રો. હા, હવે મળશું આગલા વ્લોગમાં. થેન્ક યુ.